નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની પોસ્ટની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે SPUVVN। જેવું તમે SPUVVN ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સરદાર પટેલ યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.spuvvn.edu। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સરદાર પટેલ યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને એક ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે લિંક છે તે જોવા મળશે। તે લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક રજીસ્ટ્રેશનનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે મિત્રો, તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। મિડલ નેમ એટલે કે પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। લાસ્ટ નેમ એટલે કે તમારી જે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જે ઈમેલ આઈડી છે તે અહીં ટાઈપ કરી તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે બ્લડ ગ્રુપ હોય તે ગ્રુપ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। મિત્રો, તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો એટલે ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે પણ અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો તો સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને રજીસ્ટરનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ ઉપર એક વેરિફિકેશન માટે મેલ છે તે આપવામાં આવશે। તે મેલમાં મિત્રો અહીં ક્લિક હિયર ટુ એક્ટિવેટ નો ઓપ્શન તમને જોવા મળશે, તે લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું વેરિફિકેશન છે તે સક્સેસફુલ થઈ જશે। આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો એટલે નીચે જુનિયર ક્લાર્કનો ઓપ્શન છે તે જોવા મળશે। તેમાં મિત્રો અહીં કેટેગરી વાઇઝ ઓપ્શન આપેલા છે, EWS, ACBC, ST, AC, જનરલ। તમારી જે કેટેગરી આવતી હોય તે કેટેગરીમાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે। તમારી જે કેટેગરી હોય તો તેની સામે અહીં એપ્લાય નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમામ કેટેગરી માટે અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક કેટેગરીને ધ્યાનમાં રાખી આગળ વધીશું। જો મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનો એક મેસેજ છે તે જોવા મળશે। તેમાં અહીં જે ગ્રીન કલરમાં યસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। અહીંથી તમારું ટાઇટલ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું ધર્મ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। નેશનાલિટીમાં ઇન્ડિયન લખી દેવાનું રહેશે। માતૃભાષા અહીં તમારે લખવાની રહેશે, ગુજરાતી લખી દેવાની રહેશે। ત્યાર પછી તમારી ઊંચાઈ છે તે સેન્ટીમીટરમાં અહીં તમે લખી શકો છો। તમારું વજન છે તે કિલોગ્રામમાં અહીં તમે લખી શકો છો। જો મિત્રો કોઈ પણ આઈડેન્ટિફિકેશન માર્ક હોય, શરીરનું કોઈ પણ પહચાન ચિહ્ન હોય અને તમે આપવા માંગતા હોય તો તે અહીં તમે લખી શકો છો। તમારા આધાર કાર્ડ નંબર છે તે નંબર અહીં લખવાના રહેશે। તમારા પાન કાર્ડ નંબર અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી ચૂંટણી કાર્ડના નંબર અહીં તમે લખવા માંગતા હોય તો તે તમે લખી શકો છો। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે, નહીંતર તમારે ત્યાં ટિક કરવાનું રહેતું નથી। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં તમારે ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે અને વિકલાંગતાની વિગત આપવાની રહેશે। જેમ કે વિકલાંગતાનો પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમની ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે।
અને વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે તે અહીં તમારે અપલોડ કરવાનું રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું સર્ટિફિકેટ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સર્ટિફિકેટ અપલોડ થઈ જશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે સરનામાની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારા મૂળ વતનની વિગત આપવાની રહેશે। અહીંથી રાજ્યનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને ગામનું નામ છે, વતનનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જન્મ સ્થળની વિગત આપવાની રહેશે। તમારો જન્મ જે રાજ્યમાં થયેલું હોય તે રાજ્યનું નામ સિલેક્ટ કરી, તે જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને જન્મ સ્થળનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। અલગ અલગ તમારે બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તાલુકાનું નામ સિલેક્ટ કરી, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી કાસ્ટ કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે અને તમે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તે કેટેગરીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જો નિમણૂક કરવામાં આવે તો તમે કેટલા દિવસ સુધીમાં તમે જોબ પર હાજર થઈ જશો, જોઈનિંગ કરી દેશો તે અંદાજે દિવસ અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી તમે ઓછામાં ઓછી મંથલી કેટલી સેલેરી લેશો તે મિત્રો અહીં માસિક સેલેરી લખી દેવાની રહેશે। તમે મિત્રો અત્યારે અભ્યાસ કરો છો કે કેમ, જો તમે અભ્યાસ કરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા ધોરણ 10માની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તો અહીંથી તમારે એસએસસી નો ઓપ્શન સિલેક્ટ કરી અને ફરીથી એસએસસી નો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ધોરણ 10ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો મુખ્ય વિષય છે, ગૌણ વિષય છે અને વિશેષતા છે તે તમે અહીં ટાઈપ કરી શકો છો, પરંતુ તે ફરજિયાત નથી। ત્યાર પછી પાસિંગ મંથ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ યર અહીં ટાઈપ કરી, ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમાંથી તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે। કેટલી ટ્રાય પરીક્ષા પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો ટકાવારી છે, ગ્રેડ છે કે સીજીપીએ છે જે લાગુ પડતો હોય તે અહીં ટાઈપ કરી મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી જ રીતે મિત્રો અહીં એડના બટન ઉપર ક્લિક કરશો તો નીચે તમારી ધોરણ 12માની વિગત છે તે આપવાની રહેશે। ધોરણ 12ની વિગત તમારે આપી દેવાની રહેશે, તે પણ ભરવાની રહેશે। ત્યાર પછી આગળ ફરીથી એડના બટન ઉપર ક્લિક કરી અને સ્નાતકની વિગત છે તે તમારે મિત્રો અહીં ફિલ કરી દેવાની રહેશે। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો ફરીથી એડના બટન ઉપર ક્લિક કરશો અને અહીંથી મિત્રો તમારે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી તમે જે કરેલ છે તો તેની વિગત તમારે એડ કરી દેવાની રહેશે। આગળ જો તમે એમફિલ કરેલ છે તો અહીં ચેકબોક્સમાં ટીક કરી અને તમે તેની વિગત એડ કરી શકો છો। જો પીએચડી કરેલ છે તો અહીં ચેકબોક્સમાં ટીક કરી અને તેની વિગત તમે એડ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીં તમે જે કોર્સ પાસ કરેલ છે, જે પરીક્ષા પાસ કરેલ છે, મેડિકલ છે, નેટ છે, તમે જે પરીક્ષા પાસ કરેલ છે તમે તેની વિગત તમે એડ કરી શકો છો। તમામ વિગત એડ થઈ ગયા પછી ફરીથી નેક્સ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અનુભવની વિગત આપવાની રહેશે। જો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામગીરીનો અનુભવ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે અને નીચે મિત્રો તમારે અનુભવની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે જે કંપનીની વિગત આપો છો તે કંપનીમાં હાલ અત્યારે તમે કામ કરો છો કે કેમ, જો કામ કરતા હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે। જો કામ ન કરતા હોય, હાલ અત્યારે કંપની છોડી દીધેલ છે તો ત્યાં કોઈ પણ પ્રકારનું ટીક કરવાનું રહેતું નથી। ત્યાર પછી કંપનીનું નામ, કંપનીનું એડ્રેસ અને તેમના કોન્ટેક્ટ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। તમારો હોદ્દો ત્યાં શું હતો તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। કામનો પ્રકાર શું હતો તે કામનો પ્રકાર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। જોઈનિંગ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જે કંપની છોડેલ છે તેની લિવિંગ તારીખ અહીંથી તમારે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જોબનો પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ। ત્યાર પછી મિત્રો તમે જે જોબ કરતા હતા તે કાયમી હતી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતી, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાં તમને જે સેલરી આપતા હોય તે સેલરી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। જો તમે તે કંપની છોડી દીધેલ છે તો તેનું કારણ શું છે તે કારણ અહીં ટાઈપ કરવાનું રહેશે।
તમામ વિગત ભરાઈ જાય અને એક કરતા જો વધારે કંપનીનું અનુભવની વિગત એડ કરવા માંગતા હોય તો અહીં જે એડ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો બીજું અહીં મિત્રો બોક્સ છે તે જોવા મળશે, તેમાં બીજા કંપનીના અનુભવની વિગત તમે આપી શકો છો. પરંતુ તમારી પાસે અનુભવ નથી તો અહીં જે ચેકબુક છે ત્યાં તમારે ટિક કરવાનું રહેતું નથી અને સીધું જ નેક્સ્ટના બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તાલીમની વિગત આપવાની રહેશે. એટલે કે મિત્રો તમે ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજર રહ્યા છો કે કેમ, તમે તાલીમ લીધેલ છે કે કેમ પ્રોગ્રામરની. જો તમે કોઈ પણ પ્રકારની તાલીમ લીધેલ હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને તેની તમામ વિગત છે તે અહીંથી મિત્રો ફિલ કરી દેવાની રહેશે. અને મિત્રો જો તમે તાલીમ નથી લીધેલ કોઈ પણ પ્રકારની તો અહીં ચેકબોક્સમાં ટિક કરવાનું રહેતું નથી, સીધું જ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છે તે પાંચમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અન્ય વિગત આપવાની રહેશે. હવે મિત્રો તમે જો એનસીસી છે, એનએસએસ છે, રમતગમતમાં ભાગ લીધેલ હોય, કલ્ચર એક્ટિવિટી કરતા હોય અથવા તો અન્ય કોઈ પણમાં ભાગ લીધેલ છે અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો તમે અહીંથી આપી શકો છો. જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જે તે સંસ્થાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પાર્ટિસિપેશનનો પ્રકાર અહીંથી તમારે ટાઈપ કરવાનું રહેશે. જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. રિમાર્કમાં તમે કોઈ પણ શબ્દ ટાઈપ કરવા માંગતા હોય તે તમે કરી શકો છો. ત્યાર પછી અહીં ભાષાની જાણકારી આપવાની રહેશે. અહીં તમને 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. જે ભાષા તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. જે ભાષા લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. જે ભાષા તમે સમજી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. અને જે તમારી માતૃભાષા છે તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. જો તમે અન્ય લેંગ્વેજના જાણકાર છો તો તે લેંગ્વેજનું નામ અહીં ટાઈપ કરી અને તેની ટાઈપિંગની સ્પીડની વિગત તમે આપી શકો છો. ત્યાર પછી તમે જે કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે CCC છે, CCC+ છે, MS ઓફિસ છે, ટેલી છે કે અન્ય કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે તો તેનું નામ અહીં ટાઈપ કરી અને તમે તેની વિગત આપી શકો છો. પાસિંગ મંથ છે તે સૌથી પહેલાના બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. પાસિંગ યર ટાઈપ કરી જે તે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમે કોમ્પ્યુટરનો કોર્સ જે સંસ્થામાં પાસ કરેલ છે તેનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તે સંસ્થા ગવર્મેન્ટ માન્ય છે કે કેમ. જો ગવર્મેન્ટ માન્ય હોય તો ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. અને રિમાર્કમાં તમે કોઈ પણ શબ્દ ટાઈપ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો. ત્યાર પછી અહીં મિત્રો તમે હિન્દી હાયર લેવલ એક્ઝામ પાસ કરેલી છે કે કેમ. જો તે લેંગ્વેજની એક્ઝામ પાસ કરેલી હોય તો અહીં યસના બટન ઉપર ક્લિક કરી અને તેમની વિગત આપી દેવાની રહેશે. પરંતુ હિન્દી હાયર લેંગ્વેજ એક્ઝામ પાસ નથી કરેલ તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ગુજરાતી હાયર લેંગ્વેજની એક્ઝામ પાસ કરેલ છે, જો કરેલું હોય તો યસ સિલેક્ટ કરી અને તમારે તે એક્ઝામની વિગત આપવાની રહેશે. પરંતુ તમે તે એક્ઝામ નથી આપેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી નેક્સ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અન્ય વિગત આપવાની રહેશે. તમે જે વિગત અન્ય આપવા માંગતા હોય તે અહીં તમે લખી શકો છો. ત્યાર પછી તમારી સામે કોઈ પણ પ્રકારનો કેસ થયેલ છે કે કેમ. જો કોઈ પણ પ્રકારનો કેસ થયેલ હોય તો યસ સિલેક્ટ કરી અને નીચે કેસની વિગત આપી દેવાની રહેશે. પરંતુ તમારી સામે કોઈ પણ કાયદાકીય કેસ નથી થયેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો કોઈ પણ યુનિવર્સિટી છે કે કોઈ પણ સંસ્થા છે તેના દ્વારા કોઈ પણ પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ. જો તમારા પર પ્રતિબંધ લગાવેલ હોય તો યસ સિલેક્ટ કરી અને તેની વિગત આપી દેવાની રહેશે. પરંતુ તમારા ઉપર પ્રતિબંધ નથી લગાવેલ તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તે સિવાય તમે જે તે સંસ્થામાં કામ કરતા હતા, જે તે યુનિવર્સિટી કે સંસ્થામાં કામ કરતા હતા ત્યાં મિત્રો તમારી સામે શિસ્તભંગના પગલા લેવામાં આવેલા છે કે કેમ. જો મિત્રો અહીં પગલા લેવામાં આવેલા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેમાં મિત્રો તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી સાતમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે તમે મિત્રો જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની સામે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે તે સ્કેન કરેલ ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો ધોરણ 10 ની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી સ્નાતકની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે. સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. શાળા ચોડિયાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને તમે ચૂંટણી કાર્ડ અપલોડ કરવા માંગતા હોય તો તે અપલોડ કરી શકો છો. પરંતુ ચૂંટણી કાર્ડ ફરજિયાત નથી. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમામ
માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. જો તમામ માહિતી સાચી હોય તો નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને રિવ્યુ એન્ડ સબમિટ નો ઓપ્શન છે તે જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો આ મુજબનો એક મેસેજ છે તે જોવા મળશે. તેમાં અહીં જે ગ્રીન કલરમાં યસ સબમિટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે યસ સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. આગળ મિત્રો તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. અહીં મિત્રો પરીક્ષા ફી ભરવા માટે અહીં તમને જે પે નાઉ નો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે કે યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે કે મિત્રો અહીં QR કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે પે નાઉ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારા જે બેંક જોડે જે ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી જશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી પરીક્ષા ફી ઓનલાઈન ભરાઈ જશે. તો એ રીતે મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.